અમને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા 11મા ગુજરાતી વ્લોગમાં. તો 3-4 દિવસ આજ બાકી છે ગુજરાતી વ્લોગમાં, પછી તો હિન્દીમાં હું ચાલુ કરીશ વ્લોગ. એનાથી મારું હિન્દી પાકું થાહે અને તમને મજા આવશે, મને મજા આવશે. તો આજે શું કે અત્યારે વાગી ગયા છે 8:45 ને મારે ડીમાર્ટ જવાનું થઈ ગયું છે, કેમ કે આજે સવારની શિફ્ટ છે એટલે શું કે આજે વીક ઓફ ભરાઈ જાય, પછી આવતા વીક ઓફે રજા પાડી દઈશું. એમાં હું આજે મેં સવારની શિફ્ટ એટલે રાખી કે સાંજે પછી કંઈક કામ હોય તો કંઈક કામ કરાય ને. તો વરિયાળી ખાતો ખાતો હું ડીમાર્ટ આવી ગયો છું ને ડીમાર્ટની વસ્ત્ર મેં પહેરી લીધા છે કોટી. તો જાઓ કામ કરવા, મળી આવે 1 વાગે. તમારો પ્રિય ઇન્ફ્લુએન્સર એટલે હું, એટલે મેં રાઠોડ, એટલે છૂટી ગયો છું ડીમાર્ટથી. 1 વાગી ગયો છે ને હવે હું ઘરે જઈશ. આજે પવન બહુ છે, ઘરે જમીન કાઢવીને હોઈ જાવી. બીજું તો હું કાં તો કંઈક લખશું વાંચશું, કોલેજ ચાલુ થવાની છે એટલે. આજે તડકો બહુ છે એટલે તડકો બહુ લાગે છે મને. હું અત્યારે ઘરે આવી ગયો છું ને મારા ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે પિક્ચર જોવા જવું છે એમ, 100 રૂપિયાની અંદરનું છે, એક કૂપન છે. મેં કીધું હાલ જ આવી, એમાં શું વાંધો. અત્યારે બધા પિક્ચર ગોત્યું છે, કયું પિક્ચર સારું છે પછી જશું. અત્યારે મેં શું કે વીક ઓફ ભરી દીધો સવારમાં, જઈવો ડીમાર્ટે. તો હવે 4 વાગ્યાનો પ્લાન છે, 4 વાગ્યા હું મારા ભાઈબંધ જાવી પિક્ચર જોવા. મમ્મી આજે મારા હાટું શું કે મારું ફેવરિટ, મોસ્ટ ફેવરિટ, વધારે પડતું મનપસંદ દૂધીનું શાક, રોટલો અને હારે છે ગુલાબજાંબુ છેલ્લે ખાશું, કેમ કે હજી આટલા બધા પડેલા છે એટલે એટલા બધા હું ખાઈશ. ને હારે છે સાઈશ. અને પછી જો ભૂખ રહે વધારે તો પછી ખાવાનું છે શું કહેવાય, ઢોસા. પપ્પા લાવ્યા છે ઢોસા અને મેંદુવડા, એટલે આટલું બધું છે, પાડો ધરાય એટલું. હવે જો આ ખૂટે પછી, આ ખૂટે છે કે નથી ખૂટતું. મમ્મી ખૂટા છે તો પપ્પા હાટું ચા હું બનાવું છું, એકદમ કડક મસાલેદાર ચાય. એટલે ક્યાં 5 મિનિટથી ઉપરે છે, તો હજી વધારે ઉકાળવા દઉં તો એકદમ કડક વધારે બને. તો હું ચા બનાવું છું ને ચાનો ઓર્ડર લેવામાં આવશે લગ્ન શુભ પ્રસંગે. એટલે જેને ચાનો ઓર્ડર દેવો હોય એ નયન રાઠોડ યુટ્યુબ બ્લોગરનો સંપર્ક કરજો. બસ એ જોજે, લઈ લે ભાઈ, બહુ વધારે થઈ ગયું. બસ પપ્પા આવી છે અત્યારે મારા નંબર ચેક કરાવવા અને ચશ્મા કઢાવવા છે. ત્યાં શું કહેવાય, પીપલ્સમાં સેફ્રોની કરીને છે, એ બહુ જૂની દુકાન છે. મારે સૌથી પહેલાં ચશ્મા ત્યાં જ કઢાવ્યા હતા, એટલે અત્યારે હું ને પપ્પા ત્યાં જ આવી છે. તમે પીપલ્સ જશો એટલે ખૂણા પર પહેલા માળે પહેલી જ દુકાન આવશે સેફ્રોની કરીને. હું જ્યારે 6ઠ્ઠામાં ભણતો હતો ત્યારે મેં ચશ્મા બનાવડાવ્યા હતા, ત્યારે ચોમાસાની જ સિઝન હતી. પણ શું કહેવાય, ચોમાસામાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા. એ તો ખાલી શોખ હતો, પણ આ વખતે તો હવે શું કહેવાય સાચુમાં ચશ્મા આવી ગયા છે, નંબર આવી ગયા છે. મારી સાથે સાથે પપ્પાના પણ ચશ્મા લઈ લીધા છે. એમને પણ શું કહેવાય મારા કરતાં થોડુંક વધારે ઓછું દેખાય છે ક્યારેક. એમને આંખની તકલીફ છે એટલે એમણે પણ લઈ લીધા મારી હારે. એમને તો 1-1.5 વર્ષથી તકલીફ હતી આંખની. તો અહીંયા આવ્યા છીએ અમે આગળ 4 રસ્તાએ. ફોન મારો બહુ ચોટે છે, વિડીયો નકરા ઉતારીને. તો પપ્પાનો બેડ લેવા આવ્યા હતા, ચશ્મા લીધા, પછી નવી ઘડિયાળ લીધી અને મારા ચશ્માનો ઓર્ડર આપ્યો. હવે શનિ રવિમાં આવી જશે એમ તો મારા ચશ્મા, પછી પહેરવાનું ચાલુ કરીએ. પછી જોઈએ નવી 4K ક્વોલિટી આવે છે કે નથી આવતી. અત્યારે એવું થાય કે મારે શું કે હમણાં 7 વાગે ડીમાર્ટ જવાનું છે, પપ્પા મને ફટાફટ ઘરે પહોંચાડી દો એવું થાય. પણ સવારમાં શિફ્ટ હતી એટલે હવે અત્યારે ખાઈ પીને ધુબાકા કરવાના. આ પપ્પાના ચશ્મા છે અને માસ્ટર જેવા લાગુ છું ને. આમ નજીકનું પહેલાં દેખાય આવે ને દૂરનું શું કે હાવ બ્લર દેખાય. એટલે આમ નજીકનું આગળથી વાંચવું હોય ઓલા ભાવલાઓની જેમ આમ કરીને. તો આ ચશ્મા પૂરેપૂરા કામના છે. એટલે કેવા લાગે છે મારા પર કહેજો જરીક. ગયા છે ને આ બધા સૂર્યા ઢોસામાં. હવે અમારે આજે કેટલાય દિવસ બાદ હું મમ્મી પપ્પા હારે બહાર જમવા જઈશ. તો હવે પછી આવતા શુક્રવારે તે અમે તે રજા પાડવાનો છું, અને તે આજે ભરી લીધો છે એટલે
એમ તો કમ્પલસરી ફરજિયાતપણે આવતા શુક્રવારે રજા પાડવી જ પડશે મારે. એટલે હવે કાલે તો પાછી મોર્નિંગની સવારની તે મારી સવાર પાળીની જ છે, મારે જવાનું છે ડીમાર્ટમાં. તો હું બેન અને મમ્મી પપ્પા જાવી છીએ સૂર્યા ઢોસામાં પાછળનો રસ્તેથી, કેમ કે મનીષા ગરનાળું બંધ હતું એટલે ત્યાંથી જવું પડ્યું અમારે. અહીંયા સૂર્યા ઢોસા અમે આવી ગયા છીએ. તમને મારો અવાજ સંભળાય તો હું કે હા કે ના કહેજો. અમને એમ કે 30 મિનિટનું વેઇટિંગ કીધેલું છે, એટલે હવે હજી અમારે 30-15-20 મિનિટ થાય. હા, તો થોડુંક વધારે દબાવીએ. તો ફાઇનલી અમારો વારો આવી ગયો છે. બહુ અવાજ છે એટલે તમને સંભળાશે નહીં. હું બહુ ધીમું બોલું છું, કેમ કે બહુ જોરથી બોલાય એમ છે નહીં. હવે ઢોસા આવે ત્યારે તમને હું દેખાડું. અને જો તમને નહીં સમજાય તો હું કેપ્શન લખીને કે કેપ્શન આવશે વિડીયો. પપ્પાએ ગોલ્ડન પ્લેટનો ઓર્ડર કર્યો તો આ કાળી પ્લેટ કેમ આવી ખબર નથી પડતી. તમે વિચારજો, હું ત્યાં સુધીમાં ખાઈ લઉં. હો, ઢોસા કીધું ના ખાધા નથી મમ્મી પપ્પા હારે, એટલે આજે તો દાબીને ખાવાનું. આ બંને છોકરાઓને જોઈને મને બાળપણ યાદ આવી જાય કે હું જ્યારે ઉગામેડી હતો ત્યારે હું શું કહેવાય બાળ મંદિરમાં જતો, પછી ઘરે મારે ફળિયું હતું તો ત્યાં હું ખાડો કરીને રમતો હતો. પણ હવે એવો કાંઈ દિવસો હવે કાંઈ આવશે નહીં. જે દિવસો હતા એમાં કાંઈ ખબર નહોતી ને હવે અત્યારે મોટા થઈને ખબર પડે કે નાના હતા ત્યારે કેટલી મજા આવતી. તમે આવી જ મજા કરી હશે ને. તો જમી કાઢવીને અમે ઘરે આવી ગયા છીએ. હવે ઘરે જઈને વિડીયો એડિટ કરીને હોઈ જાય. હું તો વહેલા, હું બહુ થાકી ગયો છું. ઘરે આવીને હું મારા ગાદી સ્થાન હિચકે વિરાજમાન થઈ ગયો છું. આજે તો કાંઈ ડીમાર્ટ ગયો નથી એટલે એમના એમ કપડામાં છું. ઘરે આવીને શું કહેવાય આંબળીઓ મેં ખાધેલો છે. મારો તૂટતો નથી. આના કરતાં મારા દાંત તૂટી જાય. હું નકરું શું કેમ ચાવતો રહીશ ને તો એ થાય. એ પહેલાં શું કહેવાય હું વિડીયો એડિટ કરી નાખું. તમે હોઈ જાઓ, હું હોઈ જાઉં. એ પહેલાં વિડીયો એડિટ કરી લઉં ને વિડીયો એડિટ કરતાં આંબલીઓ ખાઈ લઉં. સારું, હાલો મળ્યા કાલે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.